આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે દરેક ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ ટીપ નંબર 1। તો ચોમાસામાં ઘણી વખત કાચ આ રીતે ગંદો થઈ જતો હોય છે। પછી તે બાઇકનો કાચ હોય કે ફોર વ્હીલનો કાચ હોય કે વોશ બેસિન પર રાખેલો અરીસો હોય, આ રીતે ઘણી વખત કાચ પર ક્ષાર જામી જાય છે। તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે। તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય તેને આપણે આટલી ક્વોન્ટિટીમાં લેવાની છે। ત્યાર પછી આપણે લીંબુની આ રીતની અડધી ફાડ લઈશું। હવે આ કોલગેટ અને લીંબુના રસને આ રીતે આપણે કાચ પર સારી રીતે ઘસીશું। જુઓ, આ રીતે રબ કરીશું ને તો જે પણ કાચમાં ગંદકી છે, જે પણ ક્ષાર જામી ગયેલો છે, તરત જ તે દૂર થઈ જશે। તે પછી કદાચ ગાડીનો કાચ હોય કે ફોર વ્હીલનો કાચ હોય કે કોઈ પણ કાચ હોય, તો દરેક કાચને તમે આ રીતે સાફ કરી શકો છો। ઘણી વખત આપણે એવું થાય કે ટ્રાવેલિંગમાં ગયા હોય, આ રીતે કાચ ગંદો થઈ ગયો હોય તો તેમાં સરખું દેખાઈ ન શકતું હોય, તો તમે આ રીતે કાચને સાફ કરી શકો છો। વોશ બેસિન પરનો જો અરીસો હોય તો તેને પણ સાફ કરી શકો છો। ટૂંકમાં કે કોઈ પણ કાચ આ રીતે આપણે સાફ કરી શકાય છે। તમે જોઈ શકશો કે કોલગેટ અને લીંબુના રસથી આ કાચ એકદમ સાફ થઈ જશે। અને તમે જાણતા જ હશો કે લીંબુમાં એસિડનો ભાગ આવેલો હોય તો તેનાથી પણ ખૂબ જ સરસ આ કાચ સાફ થઈ જાય છે। ત્યાર પછી આપણે તેને આ રીતે લૂછી નાખીએ। ત્યાર પછી કાચને ધોઈ નાખીએ અને આ રીતે ટીશ્યુ પેપરથી તેને સાફ કરી લઈએ। કાચને હંમેશા ક્લીન કરવા માટે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો જોઈએ। ટીશ્યુ પેપર ન હોય તો તમે જે છાપું હોય, ન્યૂઝપેપર હોય, તેનાથી પણ સરસ રીતે કાચ સાફ કરી શકો છો। કપડાથી ઘણી વખત કાચ સરખો સાફ ન થાય, પરંતુ ટીશ્યુ પેપરથી સરસ કાચ સાફ થઈ જાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો ઘણી વખત આપણે રસોઈ કરતી વખતે આ રીતે દાઝી જવાય છે। ઘણી વખત ગરમ તેલ હોય તો તે અડી જાય, અથવા તો કોઈ પણ ગરમ વસ્તુ અડી જવાથી આ રીતે તેમાં નિશાન થઈ જાય, બળતરા થતી હોય છે। તો ત્યાં પણ તમે કોલગેટનો ઉપયોગ કરી શકો છો। આટલી ક્વોન્ટિટીમાં આપણે કોલગેટ લગાડવાની છે। જ્યાં પણ આપણે દાઝી ગયેલા છે, જ્યાં પણ રેડ નિશાન થઈ ગયું છે, ત્યાં આ રીતે આપણે કોલગેટ લગાવી દઈએ। તમે થોડી જ વારમાં ફીલ કરી શકશો કે જે પણ બળતરા થતી હતી તે બધી જ બંધ થઈ જશે અને આ જે દાઝેલો પાર્ટ છે તે પણ સરસ રીતે મટી જશે। લેડીઝને તો રસોઈ કરતાં અવારનવાર આ રીતે કંઈ ને કંઈ દાઝી જવાતું હોય છે, તો કોઈ પણ વસ્તુ ઇન્સ્ટન્ટ ન જળે તો આ રીતે કોલગેટથી તમે આ રીતે લગાડી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ રીતની આપણે રોટલી કરવાની તવી લઈએ, તેના પર આ રીતે એક તમાલપત્ર રાખીએ। ત્યાર પછી આપણે 3 થી 4 લવિંગ લેવાના છે, તેને તમાલપત્ર પર આ રીતે રાખી દઈએ। હવે તેને તમે આ રીતે ફોલ્ડ કરીને પણ રાખી શકો અથવા એમને એમ પણ રાખી શકો છો। જુઓ, ત્યાર પછી આપણે દીવાસળીથી આ તમાલપત્રને આ રીતે સળગાવીએ। જુઓ, આ રીતે આપણે તમાલપત્ર અને લવિંગના રીતે સળગાવવાના છે અને તે ઠરી ગયા પછી તેમાંથી જે આ ધુમાડો નીકળે છે ને, તેના પર આપણે જે પણ મસાલાની આ રીતની જે બરણી હોય તે રાખી દેવાની છે। ઘણી વખત એવું બને કે મસાલા જેમાં ભરતા હોય તે બરણીમાં અમુક વખતે તેની સ્મેલ આવી જાય અથવા તો કોઈ બેડ સ્મેલ આવતી હોય, તો આ રીતે રાખવાથી મસાલા લાંબો સમય સુધી ફ્રેશ પણ રહેશે અને તેમાં આની સુગંધ પણ બેસી જશે અને જરા પણ બેડ સ્મેલ નહીં આવે। કોઈ પણ તમે કન્ટેનર વાપરતા હોય, કાચની બરણી હોય કે આ રીતની પ્લાસ્ટિકની બરણી હોય, તેનો તમે ઉપયોગ કરી શકો છો। અહીં આપણે ગેસની ફ્લેમ ઓન નથી કરી, એટલા માટે તવી ગરમ નથી। તમને એવું થાય કે આ પ્લાસ્ટિકનું કન્ટેનર રાખીએ તો તે બળી જશે, ઓગળવા લાગશે, પરંતુ તવી અહીં ગરમ નથી। ફક્ત આમાં આપણે આ ધુમાડો જ જવા દેવાનો છે। જુઓ, તમે જોઈ શકો છો, જરા પણ આ દાઝશે નહીં। તો આ રીતે કન્ટેનરમાં મસાલા ભર્યા પહેલાં તેમાં જે પણ બેડ સ્મેલ આવતી હોય તેને દૂર કરી શકાય અને આ રીતે મસાલા ભરવાથી મસાલા લાંબો સમય સુધી ફ્રેશ પણ રહી શકશે। જુઓ, ખૂબ જ સરસ અને અસરકારક ટીપ છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો ઘણી વખત આપણે મસાલા ભર્યા હોય તો ચોમાસામાં એવું થતું હોય કે મસાલામાં ગાંઠો વળી જતી હોય અથવા તો એવી સૂક્ષ્મ જીવાત પણ થઈ જતી હોય જે આપણે નરી આંખે ન દેખાય, તો તેના માટે આપણે બાકસની સળીઓ લેવાની છે। આ રીતે 4 થી 5 બાકસની સળીઓ લઈ લઈએ અને બધા જ મસાલામાં 2 થી 3 આ રીતે આપણે સળીઓ એડ કરી દઈએ। જુઓ, ત્યાર પછી તેને આ રીતે આપણે મિક્સ કરી દઈએ। હવે શું થશે ને કે આ જે બાકસની સળી હોય ને તેમાં ફોસ્ફરસ રહેલું હોય। આ ફોસ્ફરસ છે ને તેનાથી કોઈ પણ જીવાત નહીં પડે। જો આ છે ને અહીં આમાં ફોસ્ફરસ રહેલું હોય છે। તમારા પાસે કોઈ પણ દીવાસળી હોય, આ રીતની બ્લેક દીવાસળી હોય તો પણ ચાલે અથવા તો આ રીતની પણ ચાલે। હવે આ ફોસ્ફરસ જે છે કોઈ પણ કીટાણુઓમાં નહીં થવા દે અને આમાં ગાંઠો નહીં વળવા દે અને લાંબો સમય સુધી મસાલાને ફ્રેશ રાખશે અને જે પણ તેમાં નમી થતી હોય તે પણ તે દૂર કરી દેશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો જ્યારે પણ આપણે રોટલીની
અહીં તવી સાફ કરીએ ત્યાર પછી તેમાં રોટલી કરીએ તો રોટલી તેમાં ચોંટી જતી હોય છે. તો તેના માટે આપણે શું ઉપાય કરી શકાય? તવીને સાફ કર્યા પછી સારી રીતે તેને આ રીતે કાપડથી લૂછી લઈએ. જુઓ, આ રીતે આપણે મસોતાથી તેને લૂછી લેવાનું છે. ત્યાર પછી આપણે અહીં એરંડિયાનો ઉપયોગ કરશું. એરંડિયું ન હોય તો તમે જે પણ ખાદ્ય તેલ ઉપયોગમાં લેતા હોય તે લઈ શકો. આ રીતે 2 થી 3 ટીપા તેમાં એડ કરી અને આ રીતે આપણે આ તેલને સ્પ્રેડ કરી દઈએ, આ તવીમાં લગાવી દઈએ. આ રીતે ટીશ્યુ પેપરના બદલે તમે હાથેથી પણ લગાવી શકો. હાથ ગંદા ન કરવા માંગતા હોય તો આ રીતે આપણે ટીશ્યુ પેપરથી પણ તેલ લગાવી દેવાનું છે. જેથી શું થશે કે જ્યારે પણ હવે રોટલી બનાવશું ને તો રોટલી ક્યારેય પણ આ તવીમાં ચોંટશે નહીં. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો ચોમાસામાં વરસાદને કારણે ઘણી વસ્તુઓમાં કાટ લગી જતો હોય છે. અહીં મેં એક્ઝામ્પલ માટે, ઉદાહરણ માટે આ રીતનો એક કાટ લાગેલો વાટકો લીધેલો છે. તમે અહીં કોઈ પણ વસ્તુ હોય, બારી બારણા જ્યાં પણ જંગ લાગી ગયો હોય, કાટ લાગી ગયો હોય ત્યાં તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. તો તેના માટે આપણે લીંબુ લેવાનું છે. આટલા પ્રમાણમાં લીંબુની ફાડ લઈએ અને જ્યાં પણ કાટ લાગેલો છે ને ત્યાં આ રીતે આપણે લીંબુ ઘસીએ. અહીં તો મેં ઉદાહરણ માટે આ કાટ લાગેલો વાટકોનો ઉપયોગ કર્યો છે. તમે બારી બારણા જ્યાં પણ કાટ લાગેલો હોય ત્યાં આ રીતે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે લીંબુને અહીં આ રીતે આપણે ઘસવાનું છે. આ રીતે આપણે તેને રબ કરવાનું છે. ત્યાર પછી તેને 10 મિનિટ માટે એમને એમ રહેવા દઈએ. કોઈ પણ ચાકુ હોય તેમાં કાટ લાગી ગયો હોય ત્યાં પણ આ રીતે આપણે આ લીંબુને રબ કરી શકાય છે. ત્યાર પછી આપણે તેને પણ 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈએ. તમે જોઈ શકશો કે જેટલો પણ કાટ લાગેલો હોય ને તરત જ જતો રહેશે. અહીં તો મેં આખો પૂરેપૂરો વાટકો જ કાટ લાગેલો લીધેલો છે. તો તમે જોઈ શકો છો કે અડધા લીંબુમાં તો આપણે કેટલો બધો કાટ દૂર કર્યો છે. જુઓ, અહીં કાટવાળું પાણી અહીં નીકળવા લાગ્યું છે ને. તો આ રીતે કાટ દૂર થઈ શકે છે. ત્યાર પછી આપણે આ વાટકાને ધોઈ નાખીએ. જુઓ, જેથી કે સમજાઈ શકે કે કેટલી રીતના કાટ દૂર થાય છે. તો જુઓ, અહીં કાટ બધો જ દૂર થઈ ગયો છે. આ રીતે 2 થી 3 વખત આને જો સાફ કરવામાં આવે ને તો બધો જ કાટ એકદમ જતો રહે છે. તો આ આઈડિયા ખૂબ જ બેસ્ટ છે. જ્યારે પણ ચોમાસાના લીધે કોઈ પણ જગ્યાએ કાટ લાગી ગયો હોય તો આ રીતે તમે લીંબુ રબ કરી અને તે કાટને દૂર કરી શકો છો. જુઓ, કેટલો કાટ લાગેલો હતો અને કેટલું સરસ રીતે તે સાફ થઈ ગયું છે ને. ખૂબ જ બેસ્ટ આઈડિયા. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત ગેસના બર્નર હોય તે ખરાબ થઈ ગયા હોય, તેમાં જે કાણા હોય તે બધા બંધ થઈ ગયા હોય, જેને કારણે ગેસ પણ વધુ વપરાય છે અને રસોઈ બનવામાં પણ વાર લાગે છે. તો જેને કારણે આપણે ગેસને રિપેર કરવા માટે બહાર આવીએ છીએ. પરંતુ આજે આપણે તેનો ઉપાય ઘરે જોઈશું. જેને કારણે ગેસનું બર્નર પણ ક્યારેય પણ નહીં બગડે અને ગેસ સિલિન્ડર પણ લાંબો સમય સુધી ચાલશે. તો તેના માટે સૌપ્રથમ તો આપણે આ બર્નરને ધોઈ નાખીએ, સાફ કરી લઈએ, પાણીથી વોશ કરી લઈએ. ત્યાર પછી આપણે લઈશું ડુંગળી. જી હા, આ રીતની ડુંગળી લઈશું અને ડુંગળીને આપણે આ રીતે કટ કરી લઈએ. જુઓ, 2 પાર્ટ કટ કરી લેવાના છે. ડુંગળીના ફોતરા કાઢવાની પણ જરૂર નથી. ત્યાર પછી આપણે એમાં એરંડિયાનું તેલ લગાવીએ અથવા તો તમે જે પણ તેલ ખાવાના ઉપયોગમાં લેતા હોય તે લગાડી શકો. ત્યાર પછી આપણે આ ડુંગળીને આ રીતે બર્નર પર લગાડીએ. જુઓ, આ રીતે આપણે બર્નર પર લગાવવાની છે. તમે જાણતા હશો કે ડુંગળીમાં સલ્ફેટ હોય છે. તો આ ડુંગળીનો રસ છે ને આ બર્નર સાફ કરવામાં ખૂબ જ ઉપયોગી છે અને લાંબો સમય સુધી આ બર્નર જે છે તે બગડશે પણ નહીં. અને આ રીતે તેમાં લગાવ્યાથી શું થશે કે આ બર્નરના જે પણ હોલ્સ છે, જે પણ કાણા છે તે જલ્દીથી બંધ નહીં થઈ જાય અને લાંબો સમય સુધી આ બર્નરને આ રીતે તમે રાખી શકો છો. જુઓ, આ રીતે બંને જ બર્નરમાં આ રીતે આપણે ડુંગળીનો રસ અને તેલને લગાવી દઈએ. જેથી કે હવે ગેસની બચત પણ થઈ શકશે. વારંવાર આ બર્નર આપણે સાફ કરવાની જરૂર પણ નહીં રહે અને આ બર્નરના બધા જ પોર્સ છે જે ઓપન રહેશે, જેના કારણે ગેસ પણ બચત થશે અને જેના કારણે રસોઈ પણ આપણી સારી અને ફટાફટ થઈ શકશે. ખૂબ જ સરસ અને ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે. આઈડિયાનો જરૂરથી અમલ કરજો. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.